Okay. Good morning, students. Hello. How are you all? મજામાં? Okay, good. આજે ચેપ્ટર નંબર 7 ઇન્ટિગ્રેશન નો લેક્ચર નંબર 9 છે. ફ્રેન્ડ્સ, ગઈકાલે એટલે કે લેક્ચર નંબર 8 માં આપણે પાર્શિયલ ફ્રેક્શન ના 3 ફોર્મ જોયા. યાદ કરો કે જ્યારે ઇન્ટિગ્રેશન ના ક્વેશ્ચન ની અંદર જે ફંક્શન ગિવન હોય એ પ્રોપર રેશનલ ફંક્શન હોય. પ્રોપર રેશનલ ફંક્શન એટલે એક તો એ રેશનલ હોવું જોઈએ, ઉપર પોલિનોમિયલ નીચે પોલિનોમિયલ. યાદ કરો, હવે ઉપરના પોલિનોમિયલ ફંક્શનની ડિગ્રી એ નીચેના પોલિનોમિયલ ફંક્શન કરતા લેસ હોય, ઓછી હોય, તો એને કહેવાય પ્રોપર રેશનલ ફંક્શન. અને એ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે પાર્શિયલ ફ્રેક્શન એપ્લાય કરી શકીએ જો પ્રોપર હોય તો જ. બરાબર? તો એક તો પહેલા એનું હોમવર્ક હતું એ બધાને કમ્પ્લીટ થઈ ગયું, ત્રણેય એક્સરસાઇઝ નું. ઓકે, કોઈને કઈ પ્રોબ્લેમ છે? કોઈ ડાઉટ? ઓકે, વેરી ગુડ. બધા સ્ટુડન્ટ્સને વ્યવસ્થિત વર્ક થઈ ગયું છે, સરસ. છતાં એક વખત ત્રણેય ફોર્મ ખાલી રિવાઇઝ કરી લઈએ. અને આજે આપણે એવા ક્વેશ્ચન જોવાના છે કે પ્રોપર રેશનલ ફંક્શન ન હોય તો શું કરવું, ઇમ્પ્રોપર હોય. બરાબર? પણ એ પહેલા આપણે પાર્શિયલ ફ્રેક્શનના ફોર્મનું રિવિઝન કરી લઈએ. અગેન ઇન્ટિગ્રેશનમાં પ્રોપર રેશનલ ફંક્શન હોવું જોઈએ. ગુજરાતીમાં કહેવાય ઉચિત સમમેય વિધેય. ઉચિત સમમેય વિધેય. તો એમાં પાર્શિયલ ફ્રેક્શન, ગુજરાતીમાં પાર્શિયલ ફ્રેક્શન કહેવાય આંશિક અપૂર્ણાંકની મેથડ એપ્લાય કરી શકાય. હવે યાદ કરો એના ત્રણ ફોર્મ. જે પહેલું ફોર્મ હતું એ આ ટાઈપનું હતું. ઇન્ટિગ્રેશનમાં તમને આપેલું હોય px પ્લસ ક્યુ અને છેદમાં x માઇનસ a x માઇનસ b. આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો જોઈ લો, ઉપરનાની ડિગ્રી 1, નીચેનાની ડિગ્રી 2, એટલે આમાં પાર્શિયલ ફ્રેક્શન કરી શકાય. અને તમે જુઓ છેદમાં જે બે ફેક્ટર્સ છે એ છે ડિસ્ટિંક્ટ લિનિયર ફેક્ટર્સ. ડિસ્ટિંક્ટ લિનિયર ફેક્ટર્સ. ત્યારે ફોર્મ નંબર 1 યાદ કરો, કેપિટલ A અપોન ફર્સ્ટ ફેક્ટર પ્લસ કેપિટલ B અપોન સેકન્ડ ફેક્ટર. ડિસ્ટિંક્ટ લિનિયર ફેક્ટર્સ. વર્ડ્સ ભૂલાઈ ન જાય એટલે આજે રિવાઇઝ કરાવી દઉં છું. યસ. પછી જે સેકન્ડ હતું એમાં કંઈક આ ટાઈપનું હોય, px પ્લસ ક્યુ અપોન x પ્લસ a હોલ સ્ક્વેર. વધારાનો કોઈ એક ફેક્ટર હોઈ શકે બાજુમાં, સપોઝ કે x માઇનસ b. આ લિનિયર છે, પણ અહીંયા લિનિયર ફેક્ટરનો હોલ સ્ક્વેર છે. સ્ક્વેર ઓફ લિનિયર ફેક્ટર. તો આ થઈ ગયું ફોર્મ નંબર 2. અને યાદ કરો, પાર્શિયલ ફ્રેક્શન આમાં કઈ રીતે કરતા હતા? ઇઝ ઇક્વલ્સ ટુ માં કેપિટલ A અપોન x પ્લસ a પ્લસ b અપોન x પ્લસ a હોલ સ્ક્વેર પ્લસ c અપોન x માઇનસ b. સેકન્ડ ફોર્મ. અને લાસ્ટમાં હતું px પ્લસ q અપોન કોઈ પણ એક લિનિયર ફેક્ટર દીધો હોય, સાથે સાથે x સ્ક્વેર પ્લસ b. આ એક ક્વોડ્રેટિક ફેક્ટર. યાદ કરો, ક્વોડ્રેટિક ફેક્ટર કે જેના લિનિયર ફેક્ટર્સ પોસિબલ ન હોય, બસ એના ફેક્ટર ન પડવા જોઈએ. તો આ ટાઈપ ફોર્મ નંબર 3. અને આના ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ A અપોન x માઇનસ a અને આના માટે લેશું bx પ્લસ c અપોન x સ્ક્વેર પ્લસ b. તો આ ત્રણ ફોર્મ સોલ્વ કરીને હોમવર્ક બધાએ કરી નાખ્યું હશે. ક્લિયર છે? યસ. ઓકે, ગુડ. અને આની પહેલા 35 ફોર્મ્યુલાસ ભણી ગયા છે, એટલે એ તો પાછું આજે રિવિઝનમાં જોઈ જ લેજો, કેમ કે આવતીકાલે મોક છે એટલે એની પ્રિપરેશન કરજો. પહેલેથી બધું વ્યવસ્થિત જોઈ લેજો. તો આ હોમવર્કમાં આઈ થિંક હવે કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે લાસ્ટમાં આ ક્વેશ્ચન ડિસ્કસ કર્યો તો જુઓ, એમાંથી આગળ વધીએ, કંઈક નવું પણ શીખશું. x રેઝ ટુ 4 માઇનસ 1 તરત આપણને ખ્યાલ આવે કે આના ફેક્ટર પડે છે. તો 1 અપોન x સ્ક્વેર માઇનસ 1 અને x સ્ક્વેર પ્લસ 1. યાદ કરો, લાસ્ટમાં મેં તમને એવું કીધું હતું કે આના હજી ફેક્ટર પડે x માઇનસ 1 x પ્લસ 1 અને પછી a અપોન x માઇનસ 1 b અપોન
x પ્લસ 1 અને આ ક્વોડ્રેટિક ફેક્ટર માટે cx પ્લસ ડી a b c d ચાર કોન્સ્ટન્ટ આપણે સપોઝ કરતા હતા a b c d અને ફાઇન્ડ કરતા હતા, પણ એમાં વાર લાગે. ક્યારેક ક્યારેક 3 માં વાર લાગે તો 4 માં તો વાર જ લાગે. તો બધા જ સ્ટુડન્ટ સાંભળજો એક નવી ટ્રીક. જોજો, જ્યારે નીચે 2 ફેક્ટર્સ હોય 2 અને ઉપર કોન્સ્ટન્ટ ટર્મ હોય, કોઈ પણ 2 ફેક્ટર હોય, અને આ સેમ જે હું અત્યારે લોજિક એપ્લાય કરું છું એ આગળના ગઈકાલના ક્વેશ્ચન્સમાં એપ્લાય થશે. એ પણ એક બે હું કરાવીશ. એટલે એક નવી ટ્રીક શીખજો. જુઓ, અહીંયા 2 ફેક્ટર હોય, ઉપર કોન્સ્ટન્ટ હોય. અહીંયા x સ્ક્વેર છે તો અહીંયા પણ x સ્ક્વેર હોવું જોઈએ. જો અહીંયા x હોય તો અહીંયા x હોય પણ ચાલે. સમજજો. તો આ બંને ફેક્ટરનું સબટ્રેક્શન કરો. બંને ફેક્ટરનું સબટ્રેક્શન કરો રફ વર્કમાં. તો x સ્ક્વેર માઇનસ 1 માઇનસ x સ્ક્વેર પ્લસ 1. તો x સ્ક્વેર કટ થઈ જશે. -1 એટલે -2 આવશે. ઓકે. હવે કોઈ સ્ટુડન્ટ છે સર મારે +2 લાવવું છે, તો આ માઇનસ આ કરો. x સ્ક્વેર પ્લસ 1 માઇનસ x સ્ક્વેર -1 કરશો તો એમાં આવી જશે +2. કોઈ પણ ચાલે. ટૂંકમાં સબટ્રેક્શન થી એક કોન્સ્ટન્ટ મળશે. તો એ કોન્સ્ટન્ટ થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો. એક નવી વસ્તુ જુઓ. જો કે આ ટાઈપનું થોડુંક તો આપણે જોઈ જ ગયા હતા કોસ સાઇન વાળા ક્વેશ્ચનમાં. એના એંગલનું સબટ્રેક્શન કર્યું હતું રફ વર્કમાં. યાદ આવે છે? એવા કોસ સાઇન ના ક્વેશ્ચન હતા. આ મોક્ષભાઈ કેમ નીકળી ગયા છે? ઓકે, યસ. તો એમાં આપણે એંગલ્સ નું સબટ્રેક્શન કર્યું હતું, પછી સાઇન કે કોસ એપ્લાય કરીને મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યું હતું. સેમ આ 2 ફેક્ટર નું સબટ્રેક્શન કરો. જે કોન્સ્ટન્ટ આવે એનાથી મલ્ટીપ્લાય ડિવાઈડ. ચલો, આ 2 લઈને હું મલ્ટીપ્લાય ડિવાઈડ કરું. 2 થી મલ્ટીપ્લાય, 2 થી ડિવાઈડ. x સ્ક્વેર -1 x સ્ક્વેર પ્લસ 1 dx. તો હવે જુઓ બેટા, આ 2 ક્યાંથી આવ્યું હતું? તો કે આ 2 ફેક્ટર નું સબટ્રેક્શન. તો 2 ની જગ્યાએ એ મૂકી દો. આ જે 2 છે એની જગ્યાએ આ જ વસ્તુ આખું મૂકી દો. આ બંનેનું સબટ્રેક્શન. તો 1/2 પહેલા x સ્ક્વેર પ્લસ 1 છે એટલે x સ્ક્વેર પ્લસ 1 માઇનસ x સ્ક્વેર -1 હોલ અપોન x સ્ક્વેર -1 x સ્ક્વેર પ્લસ 1. ચલો જુઓ તો આપણું કામ થઈ ગયું. ભુજમાંથી આન્સર આપો તો બેન. હવે શું કરશું આપણે? એક્ઝેક્ટલી ગુડ. સેપરેટ ડિનોમિનેટર. કેમ કે જો નીચે જેવા બંને ફેક્ટર ઉપર આવી ગયા. સેપરેટ ડિનોમિનેટર આપશો એટલે એક વખત આ કટ થઈ જશે, એક વખત આ કટ થઈ જશે. એટલે સેપરેટલી આપણા 1 ક્વોડ્રેટિક ના ફોર્મ્યુલાથી ઇન્ટિગ્રેશન થઈ જશે. તો તમે જુઓ, પાર્શિયલ ફ્રેક્શન કરવા જશું ને આમાં, તો a b c d 4 વસ્તુ ફાઇન્ડ કરવામાં વાર લાગશે. તો આ એક નવી શોર્ટકટ વસ્તુ, આપણને નવું લોજિક એપ્લાય થઈ ગયું. મોક્ષભાઈ તમે નીકળી ગયા તો હવે ક્લિયર થઈ ગયું છે? ઓકે. આ જે 2 ફેક્ટર્સ હોય એનું સબટ્રેક્શન કરો. જે કોન્સ્ટન્ટ આવે એનાથી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ. ઓકે. તો એનો મતલબ યાદ કરો, ફોર્મ નંબર 1 માં આપણે આવા ક્વેશ્ચન સ્ટાર્ટિંગમાં જોયા હતા. ઇન્ટિગ્રેશન પહેલો જ આપણો ક્વેશ્ચન કંઈક આવો હતો, x + 1 x + 2. તો યાદ કરો, બંને ડિસ્ટિંક્ટ લિનિયર ફેક્ટર્સ. ઓકે, બંને ડિસ્ટિંક્ટ લિનિયર ફેક્ટર્સ એટલે ફોર્મ નંબર 1 હતું. તો તમે એક તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરી નાખો એટલે ક્વોડ્રેટિક, 1 ક્વોડ્રેટિક લાસ્ટ ટર્મ વાળી મેથડ કરી શકો. લાસ્ટ ટર્મ વાળી મેથડ યાદ છે બધાને? યસ. ઓકે. સંજય સર, જે કોઈ એડમિટ થતા હોય ને એડમિટ આપજો. વિશાલભાઈ અહીંના જ છે મીન્સ કે. ઓકે ઓકે. જામનગરના સ્ટુડન્ટ હજી આવ્યા નથી, જાણ કરજો. ફોન કર્યો હજી રિસીવ નથી કરતા. ઓકે ઓકે. ચલો જુઓ, તો એક 1 ક્વોડ્રેટિક વાળી મેથડ છે. અને બીજું બધા લોકો સાંભળો, તમને તરત જ યાદ આવે આમાં પાર્શિયલ ફ્રેક્શન કરી શકાય એમ છે. તો તમે કેપિટલ A upon this પ્લસ કેપિટલ B upon this કરશો, AB ફાઇન્ડ કરશો. હવે જુઓ તો આજે શું શીખ્યા કે 2 ફેક્ટર્સ છે. 3 હોય તો સેટ કરવું અઘરું પડશે. 2 ફેક્ટર આરામથી સેટ થઈ જાય. આ બંનેનું સેપરેટ સબટ્રેક્શન કરો, બાદબાકી કરો. ચલો જુઓ, તો x કટ થઈ જાય. 1 - 2 એટલે -1 આવ્યું. તો જે કોન્સ્ટન્ટ મળે એનાથી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો. ઓકે. તો -1 થી ડિવાઈડ અને -1 થી મલ્ટીપ્લાય.
ઓકે, અને હવે આ -1 ની જગ્યાએ શું મૂકી દેશું? આ બંનેનું સબટ્રેક્શન. એટલે અહીંયા -1, અહીંયા આ જે -1 એની જગ્યાએ આ બંનેનું સબટ્રેક્શન, x+1 - x+2. અને હવે આપી દેશું સેપરેટ ડિનોમિનેટર. તો આ ક્વેશ્ચન એટલા માટે કરાવ્યા કે એમસીક્યુ ની અંદર પણ ક્યારેક આવું ફોર્મ નંબર 1 કે 2 ના ક્વેશ્ચન્સ પૂછી લે છે ગુજસેટમાં પણ. તો જુઓ, આ બંને જે ફેક્ટર હોય એનું સબટ્રેક્શન કરીને કોન્સ્ટન્ટ થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો એટલે કામ આપણું થઈ જાય. તો આ નવી ટ્રીક બધાને ક્લિયર થઈ ગઈ છે? યસ, ઓકે. જામનગર વાળા સ્ટુડન્ટ્સ અત્યારે જોઈન થયા છે તો એ હવે આ વિડિયો લેક્ચર શરૂઆતનો જોઈ લેજો, એટલો અત્યાર સુધીનો પોર્શન જોઈ લેજો. ઓકે, એટલે આ ક્વેશ્ચન હતો, એમાં એબીસીડી ફાઇન્ડ કરવાની બદલે અત્યારે જે ટ્રીક કરાવી એનાથી તમે કામ કરી શકશો. યસ, હવે જુઓ બધાનું ફોકસ અહીંયા. અગેન કંઈક નવું ધ્યાન આપજો. હવે ઉપર x² છે, જુઓ એનો મતલબ ઉપર નાની ડિગ્રી 2, નીચે નાની ડિગ્રી ઝડપથી કયો કેટલી દેખાય છે? નીચે નાની ડિગ્રી, યસ 4 ડિગ્રી છે. આ બેનું મલ્ટીપ્લિકેશન કરો એટલે x⁴ આવશે પોલિનોમિયલમાં, એટલે ડિગ્રી આવશે 4. ઓકે, હવે આ જે છે એ ધ્યાન આપીને જુઓ તો ક્વોડ્રેટિક ફેક્ટર છે. આના લિનિયર ફેક્ટર પોસિબલ છે? નહીં. પછી આના લિનિયર ફેક્ટર પોસિબલ છે? નહીં. તો એનો મતલબ આના માટે આવે ax + b અને આના માટે આવે cx + d. તો અગેન બેટા a b c d 4 વસ્તુ આવશે, તો 4 ઇક્વેશન આવશે, એને ફાઇન્ડ કરતા વાર લાગશે. તો હવે જુઓ, જો આ સેમ ક્વેશ્ચન બરોબર ધ્યાન આપીને જોજો, આવો હોત સેમ ક્વેશ્ચન, ઉપર 2x હોય અને નીચે x² + 1 x² + 4 dx, જો આવો ક્વેશ્ચન હોતા તો હું આને t લઈ લેત, x² ને t લઈ લેત, કેમ કે ઉપર એનું ડેરિવેટિવ એક્ઝેક્ટલી પડ્યું છે. એટલે 2x dx = dt. તો આપણો જે ક્વેશ્ચન છે એ આવો કન્વર્ટ થઈ જશે, ઉપર dt, નીચે t+1 * t+4. અને પછી તમે પાર્શિયલ ફ્રેક્શન યા ફિર 1/ક્વોડ્રેટિક થી કામ કરી શકો છો. ચલો આ ક્લિયર છે, 2x આપ્યું હોય તો ક્લિયર છે. હવે એક નવી વસ્તુ ધ્યાન આપજો. અહીંયા તો આનું ડેરિવેટિવ હતું, x² નું ડેરિવેટિવ હતું, અહીંયા ઉપર x² જ છે. મેં અહીંયા શું લીધું? સબસ્ટિટ્યુશન. તો અહીંયા મને મન થઈ ગયું આ x² સેમ છે, તો હું x² ને t સપોઝ આ ક્વેશ્ચનમાં પણ કરું છું, પણ વેરી ફર્સ્ટ ટાઈમ હું જે x² ને t સપોઝ કરું છું ઇટ ઇઝ નોટ અ સબસ્ટિટ્યુશન. એ આદેશ નથી લેતો હું, ખાલી એમનેમ સપોઝ કરું છું, એમનેમ ધારી લઉં છું. લેટ x² = t બ્રેકેટમાં કમ્પલસરી, જો પાર્ટ બી તમે કરતા હો તો પાર્ટ બી માં લખતા હો તો કમ્પલસરી લખવું પડે, which is not substitution. કેમ? કેમ કે એનું ડેરિવેટિવ ઉપર નથી એટલે સબસ્ટિટ્યુશન નથી લેવું. એમનેમ આપણે x² ને સપોઝ કરી લઈએ તો ક્વેશ્ચન આપણો આવો થશે. જો ઉપર x² ની જગ્યાએ t મૂકી દઉં તો t, નીચે t+1 t+4. કોઈ સ્ટુડન્ટ ઉતાવળમાં અહીંયા dt નહીં લખે, આપણે ડેરિવેટિવ કર્યું જ નથી, સબસ્ટિટ્યુશન લીધું જ નથી, તો અહીંયા dx જ આવશે. હેલો, ધ્યાન રાખજો આનું. તો તમે કહેશો શું કામ તમે એમનેમ t સપોઝ કર્યો સબસ્ટિટ્યુશન વગર? બીકોઝ હવે આમાં પાર્શિયલ ફ્રેક્શન ઈઝી પડે. સાંભળજો, પાર્શિયલ ફ્રેક્શન કોઈ ઇન્ટિગ્રેશન માટે મેથડ નથી. પાર્શિયલ ફ્રેક્શન તો આવા કોઈ ફોર્મ ને, જે 3 ફોર્મ હતા એને એડિશનમાં લાવવાની મેથડ છે. તો હવે હું આને સિમ્પ્લિફાય કરીને યાદ કરો તો હવે આમાં કયું ફોર્મ નંબર એપ્લાય થાય મને કહો તો? આ જે રાઉન્ડ કર્યું છે એમાં ફોર્મ કયું એપ્લાય લાગે છે તમને? યસ, ફર્સ્ટ. તો પાર્શિયલ ફ્રેક્શન થી એના માટે કેપિટલ A કેપિટલ B ફાઇન્ડ કરી લઈશ, પછી અહીંયા મૂકી દઈશ અને એ t માં રહેશે બધું, અને પહેલા t = x² મૂકીશ, પછી હું ઇન્ટિગ્રેશન કરીશ. ચલો ધ્યાન આપજો, પહેલા હું કરાવું છું, પછી આની જેવો ક્વેશ્ચન તમને આપીશ એટલે જોઈ લ્યો. લેટ
હવે આખું ફોર્મ લઈ લ્યો ટી અપોન ટી પ્લસ 1 ટી પ્લસ 4. તો કેપિટલ એ અપોન ટી પ્લસ 1 પ્લસ કેપિટલ બી અપોન ટી પ્લસ 4. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ અહીંયા આવશે ટી. આ બંનેને સામે મલ્ટીપ્લાયમાં જવા દો તો એ ની બાજુમાં આવશે ટી પ્લસ 4, બી ની બાજુમાં આવશે ટી પ્લસ 1. ઓકે, અહીંથી તમે ઇક્વેશન્સ પણ લાવી શકો છો, પણ હું શોર્ટકટ મેથડ કરું છું. આને કહી દઉં રિઝલ્ટ નંબર 1. હવે યાદ કરો, આ ડિનોમિનેટર ઇઝ ઇક્વલ ટુ 0 લેતા હતા, એટલે ટી ની વેલ્યુ મળશે -1. ઈ મૂકવાની આમાં. ચલો, -1 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા -1 પ્લસ 4 એટલે એ આવી જશે 3a. તો એ આપણને મળી ગયો -1/3. પછી t પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે t મળશે -4 એટલે લેફ્ટ સાઈડ મૂકો -4. અહીંયા -4 પ્લસ 4 0, -4 પ્લસ 1 એટલે -3b. તો b મને મળી જશે +4/3. ચલો, a અને b ની વેલ્યુ મળી ગઈ. હવે એ હું મૂકી દઉં અહીંયા આની અંદર, મતલબ ક્વેશ્ચનમાં જ આવી જશે a અને b ની જગ્યાએ. સાંભળજો, નીચે t છે, x નથી હજી, બરાબર? Therefore, I is equals to integration કેપિટલ A આપણને મળ્યું છે -1/3 અને એની નીચે આવી જશે t પ્લસ 1 અને b મળ્યો છે 4/3 એની નીચે આવી જશે t પ્લસ 4 અને અહીંયા dx. હજી ધ્યાન રાખજો, dt લખાઈ ગયું અને તમે ઇન્ટિગ્રેશન કરી નાખ્યું તો ખોટો પડશે, કેમ કે સબસ્ટિટ્યુશન લીધું જ નથી. નોટ સબસ્ટિટ્યુશન, ધ્યાન રાખજો. ઓકે, તો હવે શું કરવાનું? પાર્શિયલ ફ્રેક્શન એ આપણું કામ કરી નાખ્યું, સિમ્પલ કરી દીધું. હવે તમે t ની જગ્યાએ x² મૂકી દો, t ની જગ્યાએ x² મૂકી દો. -1/3. ચલો, t ની જગ્યાએ x² પ્લસ 1, અહીંયા 4/3, અહીંયા આવી જશે x² પ્લસ 4 અને dx. હવે તમે ઇન્ટિગ્રેશન કરી શકો છો, કેમ કે જો સેપરેટ આવી ગયું એડિશનમાં. તમારી મિસ્ટેક અહીંયા શું થાય ધ્યાન રાખજો, જેઈમાં પણ આવું થઈ શકે. તમે અહીંયા t ભાડ્યું એટલે તમે સીધું log mod t પ્લસ 1 કરી નાખશો, પણ અહીંયા dx છે એટલે પહેલા x માં મૂકો. તો હવે બંનેની ફોર્મ્યુલા tan ઇનવર્સ વાળી આવશે, કેમ કે 1 ક્વોડ્રેટિક છે. જુઓ, -1/3 આનું ઇન્ટિગ્રેશન થઈ જશે tan ઇનવર્સ x અને +4/3 આનું ઇન્ટિગ્રેશન આવશે x² + a² એટલે 1/a, a એટલે 2, tan ઇનવર્સ x/2 + c. તો આ તમારો ફાઇનલ આન્સર થશે. તો પહેલો એવો ક્વેશ્ચન જોયો કે આમાં આપણે એમનેમ સપોઝ કર્યું, સબસ્ટિટ્યુશન વગર, આદેશ વગર ધારી લીધું ખાલી t. તો એક સરખું બતાય, અહીંયા x² હતું, અહીંયા x² હતું, અહીંયા x² હતું, તો એને એમનેમ તમે સપોઝ કરી શકો ફોર્મને ઈઝી કરવા માટે. ક્લિયર છે બધાને આ નવી વસ્તુ? બરાબર? હવે જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન. જુઓ, આરામથી તમને 4 જગ્યાએ x² બતાય છે. જુઓ, પણ હવે આ ક્વેશ્ચન પણ અત્યારે તમને નહીં આપું, ધ્યાન આપજો, કેમ કે 4 જગ્યાએ તમે t મૂકી દેશો પછી ઉપર નીચે બેટા ડિગ્રી સેમ થશે. ઉપર નીચે ડિગ્રી સેમ થશે એટલે પાર્શિયલ ફ્રેક્શન નો થાય. ઓકે, તો ફરી એક વખત બધાનું ધ્યાન અહીંયા જુઓ. 4 જગ્યાએ x² જોઈ ગયો હું, તો એને t સપોઝ કરી જ લ્યો, પણ સબસ્ટિટ્યુશન નહીં, કેમ કે એનું ડેરિવેટિવ નથી. સાંભળજો, બાજુમાં ક્યાંય 2x નથી, તો એમનેમ સપોઝ કરી લઈએ x² = t, which is not substitution. જો પાર્ટ બી માં આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ને ત્યારે આ લખવું પડશે, which is not substitution. બરોબર? MCQ માં તો ચાલે. ચલો, therefore I is equals to ક્વેશ્ચન જોજો, t + 1 t + 2 નીચે t + 3 t + 4 અને ઉપર dx dt લખાઈ જાય નહીં, ધ્યાન રાખવાનું. ઓકે,
તો હવે શું કરશું? તરત પાર્શિયલ ફ્રેક્શન કરવા નહીં માંડતા, કેમ કે ઉપર નીચે ડિગ્રી સેમ છે. જો આની ડિગ્રી 2, આની ડિગ્રી 2. લાસ્ટમાં કોઈ પ્રોબ્લેમ નહોતો લાસ્ટ ક્વેશ્ચનમાં. તો હવે ઉપર નીચે ડિગ્રી સેમ હોય તો શું કરવું? એક વખત મલ્ટીપ્લિકેશન કરી લઈએ. ચલો આ બેનું મલ્ટીપ્લિકેશન આ બેનું જોજો. તો t² + 3t + 2 નીચે t² + 7t + 12 dx. હવે સ્ટુડન્ટ સાંભળજો, આજે આવા ઘણા ક્વેશ્ચન આગળ પણ જોવાના છે. આને કહેવાય ઇમ્પ્રોપર ફોર્મ. આપણું પ્રોપર રેશનલ ફંક્શન નથી. તો શું કરવાનું? એક આઈડિયા ઈ છે કે આ નીચે ઉપર એક ક્વોડ્રેટિક નીચે ક્વોડ્રેટિક, આવો તો કોઈ પણ ક્વેશ્ચન આવે સાંભળજો ઇન્ટિગ્રેશનમાં, ક્વોડ્રેટિક અપોન ક્વોડ્રેટિક, તો નીચેના ક્વોડ્રેટિક ને ઉપર સેટ કરો. બસ, એટલે આપણું કામ થઈ જશે. નીચેના ક્વોડ્રેટિક ને ઉપર સેટ કરો. એક ઈ છે. સેકન્ડ મેથડ એક ઈ છે કે આ બંનેનું ડિવિઝન કરો. લોંગ ડિવિઝન જે તમે 9th 10th માં કરતા હતા, એ આજે આપણે આગળ જોશું. અત્યારે તો ઇઝીલી આને ઉપર સેટ કરી શકાય એમ છે. જુઓ કઈ રીતે. અહીંયા કરું છું. આ નીચેનાને ઉપર સેટ કરવું તો પહેલા હું નીચેનું લખી જ નાખું. t² + 7t + 12 અને નીચે t² + 7t + 12. જોજો તો ડિનોમિનેટર જે હતો ને મેં લખી નાખ્યો. હવે એડજસ્ટ કરો. ચલો મેં શું કર્યું? અહીંયા t² હતું, ઈ તો છે જ તે. જુઓ હવે અહીંયા 3t હતું, મેં લખ્યું 7t. તો હતું 3t, 7t એડ કર્યું. 70 એડ કર્યું તો 70 સબટ્રેક્ટ કરી નાખો. તો 3t માંથી 70 જાય એટલે -4t. નેક્સ્ટ આગળ ચલો. એટલે 70 - 40 3t આવી ગયું. એટલે આ ભાઈ સેટ થઈ ગયા. હવે 12 એડ કર્યું, હતા શું? 2. તો 12 એડ કર્યો તો 12 સબટ્રેક્ટ કરો એટલે 2 - 12 એટલે થઈ જશે -. 12 એડ કર્યું તો 12 સબટ્રેક્ટ કરો એટલે અહીંયા આવી જશે -10. 12 માંથી 10 જાય એટલે 2 સેટ થઈ ગયું. અને અહીંયા dx dt નહીં, ધ્યાન રાખજો. ઓકે, તો નીચે જેવું ક્વોડ્રેટિક હતું ને ઉપર સેટ થઈ ગયું. તો હવે ક્લિયરલી ખ્યાલ આવે. શું કરશું? સેપરેટ ડિનોમિનેટર, અહીંયા વચ્ચે માઇનસ ની સાઇન છે. ચલો તો હવે આપી દેશું. આ બે માઇનસમાં છે, સોરી, બ્રેકેટ કરવાની જરૂર નથી. -4t -10. ચલો તો હવે શું કરશું? સેપરેટ ડિનોમિનેટર આપી દઉં એટલે અહીંયા આવી જશે 1 અને અહીંયા આવી જશે પ્લસ, અહીંયા રાખું ને અહીંયા આવશે -4t -10 હોલ અપોન t² + 7t + 12 dx. ધ્યાન રાખજો, dx. હવે શું કરશું સર? તો હવે તો આ 1 થઈ ગયું. 1 નું તમે x ના રિસ્પેક્ટમાં કરી શકો ઇન્ટિગ્રેશન. અહીંયા 1 આવી ગયું તો એનું ઇન્ટિગ્રેશન થઈ જશે x. અને અહીંયા શું કરશું? ઇન્ટિગ્રેશન આખો ક્વેશ્ચન સેમ જોજો. -4t -10 અને નીચે પાછાના ફેક્ટર પાડી લ્યો. t² + 7t + 12 ના ફેક્ટર જે હતા એ મૂકી દો. તો t + 3 t + 4 અને અહીંયા dx છે, dx. ઓકે, તો હવે આની અંદર આપણે કરશું પાર્શિયલ ફ્રેક્શન, જે લાસ્ટ ક્વેશ્ચનમાં કર્યું એ પ્રમાણે પાર્શિયલ ફ્રેક્શન. તમારામાંથી કોઈ સ્ટુડન્ટ એમ વિચારે, સાંભળો એ ભાઈ, કે સર અહીંયા લિનિયર અપોન ક્વોડ્રેટિક થઈ શકે? હા કે ના? લિનિયર અપોન ક્વોડ્રેટિક થઈ શકે? જો ઉપર લિનિયર નીચે ક્વોડ્રેટિક, તો તમે બિલકુલ રોંગ છો. લિનિયર અપોન ક્વોડ્રેટિક નો થાય. કેમ કે આપણે t = x² છે. અહીંયા dt હોત ને તો તમે સાચા. તો અહીંયા કમ્પલસરી આપણે પાર્શિયલ ફ્રેક્શન થી જ કેપિટલ A કેપિટલ B ફાઇન્ડ કરીને લઈ આવશું એડિશનમાં. પછી t = x² મૂકશું ને પછી આપણું કામ થશે. આ જે કાંઈ બોલ્યો ક્લિયર થયું બધાને? જો આવા સારા ક્વેશ્ચન્સમાં આ બધા 3 માર્ક્સ 4 માર્ક્સ ના ક્વેશ્ચન છે. એક તો સબસ્ટિટ્યુશન નથી લીધું, પછી ક્વોડ્રેટિક અપોન ક્વોડ્રેટિક, તો નીચેના ક્વોડ્રેટિક ને ઉપર સેટ કર્યું, ઈ તો કટ થઈ ગયું.
એમાં તમે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ડેરિવેટિવ સોરી ઇન્ટિગ્રેશન જોજો એટલે એક્સ થઈ ગયું 1 નું. હવે અહીંયા લિનિયર અપોન ક્વોડ્રેટિક પોસિબલ નથી, તમારે પાર્શિયલ ફ્રેક્શન થી જ આને સેપરેટ કરવું પડશે. પછી જ્યાં ટી છે ત્યાં એક્સ સ્ક્વેર મૂકીને આનું ઇન્ટિગ્રેશન લાવવું પડશે. ચલો દરેક સ્ટુડન્ટ આનું ઇન્ટિગ્રેશન આપો મને. પહેલા પાર્શિયલ ફ્રેક્શન થી AB ફાઇન્ડ કરો, આના ઇઝ ઇક્વલ ટુ મૂકો, ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર મૂકો અને પછી ઇન્ટિગ્રેશન કરજો. ચલો સ્ટાર્ટ કરો. જામનગર સ્ટુડન્ટ્સ કેમ લેટ જોઈન થયા આજે? સર લેપટોપમાં પ્રોબ્લેમ હતો ને એટલે. ઓકે, થોડાક વહેલા આવી જાય ને વહેલા તમે શરૂ કરી દો તો લેપટોપના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સર 7 ને 8 માં 10 ની વાત હતી ને તઈને ટ્રાય કર્યા હતા. ઓકે, બીજા ભાઈ કેમ ગયા? પાણીની બોટલ લેવા ગયો છે. વેલા ભાઈ, આવો સારો ક્વેશ્ચન હાલતો હોય ને પાણીની બોટલ લેવા ગયો અત્યારે. સારું, સોલ્વ કરો ચલો. ચલો, કોને કોને સોલ્વ થઈ ગયો છે? યસ, ઓકે, વેરી ગુડ. તો આન્સરમાં કંઈક આવું આવવું જોઈએ. ચલો, કેપિટલ A કેપિટલ B -2 and 6 મળે છે. -2 and 6. યસ, ઓકે, ગુડ. તો હવે ફાઇનલ આન્સર પણ જોઈ લ્યો. લાસ્ટમાં તમારો આન્સર આવવો જોઈએ, જોઈ લ્યો. તમે જે સોલ્વ કર્યું એનો આન્સર એટલો આવવો જોઈએ. ઓલો x તો આપણે આગળ આવી જ ગયો તો. આવ્યો છે આન્સર? કેટલાને આવ્યો આન્સર જોઈ લ્યો, કમ્પેર કરી લ્યો. જામનગરમાં નો આવ્યો ને આન્સર? શું થયું? પ્રોબ્લેમ શું થયો? બીજા સ્ટેપ સુધી પહોંચી ગયા હતા, કરતા હતા આજે અમે. ઓકે, એલા ભાઈ ક્વેશ્ચન પૂરો થાય પછી પાણીની બોટલ લેવા જજો તું. ચલો હવે ધ્યાન આપો. યસ, ઓકે. તો નોટ સબસ્ટિટ્યુશન એ ટાઈપના ક્વેશ્ચન આપણે જોયા. પછી બધાનું ફોકસ અહીંયા નવું ફોર્મ, મતલબ આ બધા નવા ફોર્મ જે હું બોલું છું તો એના ક્વેશ્ચન યાદ રાખી લેવાય, કેમ કે આ જો જનરલ ફોર્મ છે x⁻n. હવે n ની બદલે કોઈ પણ પાવર આવે, પહેલા ફોકસ કરો ક્વેશ્ચન ઉપર. 1/x અને બ્રેકેટમાં છે x⁻n + 1. હવે અહીંયા પાર્શિયલ ફ્રેક્શન કરવા નહીં માંડતા, કેમ કે અહીંયા x⁻n છે. આપણા ફોર્મમાં ક્વોડ્રેટિક ફેક્ટર સુધીનું ફોર્મ હતું, ફોર્મ નંબર 3. અહીંયા n શું છે એ આપણને ખબર નથી, પાવર શું છે. અમુક સ્ટુડન્ટ આમાં ફોર્મ નંબર 1 લઈ લે, a/x + b/this. એલા ભાઈ, લિનિયર ફેક્ટર માટે હતું, આ લિનિયર નથી, આપણને ખબર જ નથી શું છે. એટલે આમાં પાર્શિયલ ફ્રેક્શન એપ્લાય થશે નહીં હાલમાં. તો શું કરશું? હવે આપણને બીજું શું આવડે છે? એક તો 1/quadratic ના ફોર્મ્યુલા જ આવડે છે, એ પણ નથી અહીંયા. તો હવે રહ્યું સબસ્ટિટ્યુશન. તો આપણને મન થઈ જાય કે આનું આપણે આને t સપોઝ કરી લઈએ, મોટું દેખાય છે, તો આનું ડેરિવેટિવ જુઓ તો x⁻n નું n × x⁻n - 1 અને 1 નું ડેરિવેટિવ 0, એટલે આ ડેરિવેટિવ આવ્યું. હવે એ ઉપર છે નહીં, પણ બીજી કોઈ મેથડ આમાં આપણને ઇન્ટિગ્રેશન આમ ખ્યાલ આવતો જ નથી.
નીચેનું કંઈક ઉપર સેટ કરવું હોય એમાં પણ પ્રોબ્લેમ થાય છે, કારણ કે x રેસ ટુ n નું કેમ એડ કરીને સબટ્રેક્ટ કરવું, પછી જે x રેસ ટુ n આવે એનું શું કરવું? તો બેટર છે સબસ્ટિટ્યુશન માં જઈએ. ચલો આનું ડેરિવેટિવ આવે છે x n into x રેસ ટુ n minus 1, તો એનાથી ઉપર નીચે મલ્ટીપ્લાય કરી દઈએ, અને એનાથી એક ફાયદો શું થશે જુઓ, આ બાજુમાં જે x પડ્યો છે ને એ પણ x રેસ ટુ n માં કન્વર્ટ થઈ જશે. શું કર્યું, શું બોલ્યો હું શું? ચલો જુઓ, સૌથી પહેલા હું આને સપોઝ કરી લઉં x રેસ ટુ n પ્લસ 1, તો એનું ડેરિવેટિવ આવશે n into x રેસ ટુ n minus 1. તો એક કામ કરીએ, પહેલા એ ડેરિવેટિવ જ લઈ આવીએ. ચલો તો અહીંયા હું મલ્ટીપ્લાય કરું n into x રેસ ટુ n minus 1, જે ડેરિવેટિવ હતું એનાથી મલ્ટીપ્લાય કર્યું, તો એનાથી જ હું ડિવાઈડ કરી લઉં. જુઓ n into x રેસ ટુ n minus 1, અને નીચે જે હતું એ અહીંયા લખું છું. ચલો મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ વિથ ડેરિવેટિવ. તો હવે ફાયદો શું થશે? એક તો આનું ડેરિવેટિવ ઉપર આવી ગયું, એ એક ફાયદો થયો. સેકન્ડ તમે જુઓ, આ બંનેનું મલ્ટીપ્લિકેશન થશે. બરાબર? જલ્દીથી મોડાસામાંથી આન્સર આપો, ભાઈઓમાંથી, કે આ જે કર્લી બ્રેકેટ કર્યું છે આ બંનેનું મલ્ટીપ્લિકેશન શું થાય? જલ્દીથી મોડાસા. યસ, એક્ઝેક્ટલી x રેસ ટુ n. ગુડ. જો બેઝ સેમ તો પાવર નું થઈ જશે એડિશન, એટલે n minus 1 plus 1. જોજો આ જે n કોન્સ્ટન્ટ છે નીચે એને બહાર લઈ લઈએ, એટલે 1 upon n, ઉપર એઝ ઇટ ઇઝ n into x રેસ ટુ n minus 1. નીચે આ બંનેના મલ્ટીપ્લિકેશન થી આવી જશે x રેસ ટુ n, અને અહીંયા છે x રેસ ટુ n plus 1. તો જો હવે આપણે આને સપોઝ કરશું ને, તો અહીંયા આપણે કાંઈક મૂકી શકશું. આને આપણે સપોઝ કરી લઈએ t. લેટ x રેસ ટુ n plus 1 is equals to t. ડેરિવેટિવ કરીએ તો n into x રેસ ટુ n minus 1 dx is equal to dt. ચલો સપોઝ કરેલું મૂકી દઈએ, તો ઉપર આવી જશે dt, આગળ છે 1 upon n, અને નીચે આને આપણે સપોઝ કર્યું t, તો અહીંયા આવી જશે t. આ x રેસ ટુ n નું શું કરશું? અહીંથી સબ્જેક્ટ બનાવો, સપોઝ કર્યું છે એમાંથી. x રેસ ટુ n is equal to t minus 1 થઈ જશે. ક્લિયર છે બધાને? યસ. તો અહીંયા આવી જશે t minus 1. હવે તમારું કામ થઈ ગયું. જુઓ, અહીંથી તમે પાર્શિયલ ફ્રેક્શન બી કરી શકો છો, યા ફિર આને અંદર મલ્ટીપ્લાય કરી નાખો તો ક્વોડ્રેટિક થી પણ કામ કરી શકો છો. થઈ જાય હવે ક્વેશ્ચન સોલ્વ? હાલો તો કરી જ નાખો, પૂરો કરો. અહીંથી ક્વેશ્ચન પૂરો કરો. અંદર મલ્ટીપ્લાય કરો તો 1 upon ક્વોડ્રેટિક આવશે. પાર્શિયલ ફ્રેક્શન કરવું હોય તો એનાથી પણ પૂરો કરો. યસ, લાસ્ટ ટર્મ થી તો ઝડપથી થઈ જવું જોઈએ. ટી સ્ક્વેર માઇનસ ટી આવશે તો લાસ્ટ ટર્મ આવી જશે 1/4. એડ કરો, સબટ્રેક્ટ કરો, ક્વોડ્રેટિક માં કન્વર્ટ થઈ જશે. અને કોઈ સ્ટુડન્ટ પાર્શિયલ ફ્રેક્શન કરતા હોય તો એ પણ બરોબર છે, ઓકે જ છે, ખોટું નથી. સંજય સર, બોલો સાહેબ. આજે ખાસ આટલા જે સેન્ટર છે એમના એડમિન ને વાત કરી દેજો, મોડ્યુલ પહોંચી ગયા છે એમના સેન્ટરો પર, તો એ કલેક્ટ કરીને આજના દિવસમાં સ્ટુડન્ટ્સને મળી જાય એવી ટ્રાય કરજો. ના ના, પાકું સર, કરે દો. એટલે બધા એડમિન સાથે વાત કરી લેજો, આજને આજ આ લોકોને મળી જાય. બરાબર? તો હા બરાબર. એક સાથે વાંધો નહીં. પ્રિપરેશન મોડ્યુલ માંથી કરી શકે. ઓકે ઓકે, આ યાદ આવ્યું એટલે કહી દીધું. યસ. ના ના, વાંધો નહીં.
ઓકે, ચલો કમ્પ્લીટ થઈ ગયો છે બધાને. હવે તો કોઈ પણ મેથડ કરી શકાય એમ છે, બરાબર. લાસ્ટ ટર્મ એડ કરો, સબટ્રેક્ટ કરો, પણ દરેક સ્ટુડન્ટ જુઓ આ જનરલ ફોર્મ છે. અહીંયા છે 1/x બ્રેકેટમાં x⁻n+1. આની જેવા ઘણા બધા ક્વેશ્ચન બનાવી શકાય. તમે મેથડ જુઓ. તમારે શું કરવાનું છે સાંભળો. આજે તમને મોડ્યુલ હાથમાં મળી જાય, અત્યાર સુધી તમે તમારી બુકમાં હાઇલાઇટ કર્યું હશે, હોમવર્કની બુકમાં બધું લખ્યું હશે, પછી ક્લાસવર્ક બુકમાં લખ્યું હશે. તમે પહેલેથી રિવાઇઝ કરજો. કાલ મોક સુધીમાં થઈ જાય તો સારું, તમારે ત્રણેય સબ્જેક્ટ પ્રિપેર કરવાના હોય. પણ મોક પતી જાય પછી પણ કાલે સન્ડે છે તો શું કરવાનું છે કે પહેલેથી બધા ક્વેશ્ચન જોવાના. જ્યાં જ્યાં કંઈક નવી મેથડ કે નવું ફોર્મ આવતું હોય એને હાઇલાઇટ કરો અને મોડ્યુલની અંદર જ બાજુમાં મેથડ તમારા વર્ડ્સમાં લખી નાખો કે ભાઈ આમાં આમ કરવાનું, આ ટાઈપનું હોય તો આમ કરવાનું, એંગલનું સબટ્રેક્શન કરવાનું, સાઇન લગાડો, કોસ લગાડો. એ બધી વસ્તુ જે ભણ્યા છીએ અત્યાર સુધીના 9 લેક્ચરમાં, જેમ કે આ ક્વેશ્ચન આવે તો આને બોક્સ કરો, બાજુમાં લખી નાખો મસ્ટ લર્ન ધીસ ફોર્મ. આ ફોર્મ જોઈ લેવાનું છે, લર્ન કરવાનું છે. તો આવા ટાઈપમાં શું કરવાનું, આનું ડેરિવેટિવ એનાથી ઉપર નીચે મલ્ટીપ્લાય અને બાજુમાં પણ x⁻n સેટ થઈ જાય. તો આ ટાઈપનું બધું લખજો. તમારું મોડ્યુલ તમારે ચિત્રી નાખવાનું, બધી જગ્યાએ કંઈક ને કંઈક લખે રાખવાનું અને એમાંથી જ પછી પ્રિપરેશન કરવાની. હવે આ સેમ ક્વેશ્ચન છે, એમાં એક્સ્ટ્રા ક્વેશ્ચન ઘણા બધા બની શકે. આ રીતે જુઓ, તમને આવી રીતે આપી દે ઇન્ટિગ્રેશન ઓફ 100, અહીંયા આપી દે x, બાજુમાં આપી દે x⁻100 -1 dx. ચલો આવો એક્સ્ટ્રા ક્વેશ્ચન આપી દીધો. કોઈ અત્યારે ગણવાની જરૂર નથી, હવે આવડી ગયો છે, હવે ફોર્મ આવડી ગયું છે. ઓકે, તો હવે જુઓ, તમને આટલું જોઈને યાદ આવવું જોઈએ કે આવું ફોર્મ હતું x⁻n વાળું. તમે કહો સર અહીંયા +1 છે, અહીંયા -1, શું ફેર પડે ભાઈ? ડેરિવેટિવ તો આવવાનું જ છે એનું. જુઓ તો હવે આ 100 શું છે, તો આ વધારાનો આપ્યો છે. કોઈ પણ ઇન્ટિગ્રેશનના ક્વેશ્ચનમાં જેઈમાં પણ આવો કોન્સ્ટન્ટ તો વધારાનો આપી શકે, એને તો બહાર લઈ લ્યો, બરાબર. આ ખાલી વધારાનો આપ્યો છે, 100 બહાર લઈ લ્યો. ઓકે, હવે આનું ડેરિવેટિવ આપણે કરીએ x⁻100 -1 નું, તો ડેરિવેટિવ શું આવે? 100 * x⁻99. તો આનાથી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ. કોઈક સ્ટુડન્ટ કે સર 100 પડ્યું છે તો એનો યુઝ કરવો હોય કરી નાખો, તો ખાલી x⁻99 થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ. હવે જો મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરશો તો x⁻99 અહીંયા મલ્ટીપ્લાય કરશો, નીચે કરશો ને તો આ ભાઈ થઈ જશે x⁻100. ક્લિયર થાય છે? યસ, ઓકે. તો આવા ક્વેશ્ચન્સ બનાવીને ઘણા બધા પૂછી શકે, બરોબર. કોઈ પણ પાવર આપી દે, 2, 5, 100. ઓકે, તો એ પ્રમાણે હવે તમને આનું ફોર્મ આવડી ગયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. જો 1/e⁻x-1. ચલો આની અંદર કોઈને આઈડિયા આવે છે ખરી? આમ જોઈએ ને તો આ ટાઈપનો ક્વેશ્ચન અગાઉ ભણી ગયા છીએ. યાદ કરો તો કોને ખ્યાલ છે આમાં શું કરવાનું છે? ભણી જ ગયા છીએ આ. અને આજે શીખાય કંઈક નવું પણ કરી શકો એમ છો. બોલો. યસ, મોરબી માંથી આન્સર આપો તો ભાઈ, બ્લેક શર્ટ વાળા ભાઈ. યસ, એક્ઝેક્ટલી, ગુડ. હમણાં જે ભણ્યા ને એ જ ભાઈ એપ્લાય કર્યું. યસ, ઓકે. બીજી કોઈને મેથડ યાદ આવે છે કઈ અગાઉની? કોઈ મેથડ અત્યારે ભણ્યા એ તો ભાઈ કહી દીધું નવી વસ્તુ. યસ, ભુજમાંથી ભાઈ, ઈ બ્લેક શર્ટ વાળા જ છે ભુજમાં. બોલો બોલો બેટા. યસ, વેરી ગુડ. જો એને યાદ આવી ગયું. છેદમાં જે છે ને એની જેવું જ ન્યુમરેટરમાં લાવો, અંશમાં લાવો. વેરી ગુડ. e⁻x એડ કરો, સબટ્રેક્ટ કરો. હજી એક વસ્તુ હતી, ઉપર નીચે e⁻x થી ડિવાઈડ કરો. યાદ આવે છે બેટા? થઈ ગયા છે e⁻x વાળા ક્વેશ્ચન. તો બધા સ્ટુડન્ટ્સ, એટલે જ હું કહું છું ટાઈમ ટુ ટાઈમ રિવાઇઝ કરતા રહેજો ચેપ્ટર ઇન્ટિગ્રેશન પહેલેથી. આજે ખાસ પહેલેથી જોઈ લેજો.
તો જો આજનો નવો રસ્તો ઈ છે, બધા જ જોઈ લ્યો. આની પહેલા ક્વેશ્ચનમાં કર્યું એ પ્રમાણે આનું ડેરિવેટિવ થાય e રેસ ટુ x, તો e રેસ ટુ x થી મલ્ટીપ્લાય કરો, e રેસ ટુ x થી ડિવાઈડ કરો. e રેસ ટુ x થી મલ્ટીપ્લાય, e રેસ ટુ x થી ડિવાઈડ. અને હવે આને t સપોઝ કરી લ્યો, કેમ કે એનું ડેરિવેટિવ ઉપર આવી ગયું. ચલો આ આરામથી થઈ જાય એમ છે, થઈ જાય. એટલે આ એક મેથડ નંબર 1 થઈ ગઈ. મેથડ નંબર 2, જે ઓલા ભાઈએ કીધું એ પ્રમાણે કે નીચે જેવું છે ઉપર લાવો. જુઓ તો ઉપર 1 તો છે જ તે, તો e રેસ ટુ x એડ કરું ને સબટ્રેક્ટ કરું. જોજો e રેસ ટુ x એડ કર્યા, પછી અહીંયા -1 +1 છે, સોરી ઉપર +1 અને માઇનસ e રેસ ટુ x, અને નીચે છે e રેસ ટુ x -1. જોજો તો તમે એમ કહો સર નીચે જેવું ઉપર નથી આવ્યું, વાત સાચી. હવે લાવવું હોય તો શું કરશું, તો કે અહીંયા -1 કરશું ને +1 કરશું. આવું કરી શકાય. યા ફિર સાંભળજો, જો એટલું ન કરવું હોય તો પહેલેથી અહીંયા -1 લઈ આવો, તો ઉપર નીચે જો માઇનસ થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરી નાખો. તો આ બધી મેથડ તમે જોતા રહેજો. ઘણું એક જ ક્વેશ્ચનમાં ઘણી બધી વસ્તુ કરી શકાય એમ છે. માઇનસ થી મલ્ટીપ્લાય અને ડિવાઈડ કર્યું તો -1 આવી ગયું. અને હવે તમે e રેસ ટુ x એડ કરો અને સબટ્રેક્ટ કરો. -1 આવી ગયું તો e રેસ ટુ x એડ કર્યા, આ -1 અને e રેસ ટુ x સબટ્રેક્ટ કરો, બાદ કરો. હવે આપી દો સેપરેટ ડિનોમિનેટર, તો આ આપો ના અને માઇનસ આ આપો ના, આમાં 1 આવી જશે ને અહીંયા તમે પછી ડિનોમિનેટરને t સપોઝ કરી શકશો. તો મેથડ નંબર 2. મેથડ નંબર 3 તમે જોઈ લો. આ બધા જ આઈડિયા બધાને આવવા જોઈએ. ઉપર નીચે e રેસ ટુ x થી ડિવાઈડ કર્યો, તો આવા પણ ક્વેશ્ચન્સ આપણે જોયા હતા. આને e રેસ ટુ x થી ડિવાઈડ કરો તો ઉપર આવી જાય e રેસ ટુ -x. નીચે આને e રેસ ટુ x થી ડિવાઈડ કરો 1, અને અહીંયા આવી જાય અગેન e રેસ ટુ -x. અને હવે ડિનોમિનેટરને t સપોઝ કરી લ્યો. તો 3 મેથડ ક્લિયર બધાને? ઓકે. જો એક વસ્તુ ખરીઓ બધા જ સાંભળજો કે આ ક્વેશ્ચન આવ્યો તો આ બંને મેથડ 2 એન્ડ મેથડ 3, ચલો બંને યાદ નો આવી તો કાંઈ નહીં, બેમાંથી એક તો તમને યાદ આવવી જ જોઈતી હતી. એનો મતલબ હજી દરેક સ્ટુડન્ટને દરેક ફોર્મ લર્ન થયા નથી. સબસ્ટિટ્યુશનની પ્રેક્ટિસ જોવી, સેમ ડે કરી હશે, પણ દરરોજ શું છે નવું આવે છે, તો તમારે વચ્ચે સન્ડે કે એમ ગોતવો પડશે જેમાં બધા ફોર્મ રિવાઇઝ કરવાના છે. એટલે કાલે સન્ડે પૂરો થાય ત્યાં સુધીમાં બધા ફોર્મ રિવાઇઝ થઈ જવા જોઈએ. થઈ જશે બધા જ સ્ટુડન્ટ્સ? ચેપ્ટર મોટું છે બેટા, બરાબર? એવું ન થાય કે જૂનું આપણે ભૂલી જઈએ. આજે નવી વસ્તુ પણ ભૈરા e રેસ ટુ x થી મલ્ટીપ્લાય કરો, ડિવાઈડ કરો, પછી આને t સપોઝ કરી લ્યો. હવે જુઓ બધાનું ફોકસ અહીંયા. આવા ક્વેશ્ચન MCQ માં અગાઉ આવ્યા હતા, પણ ત્યારે શું હતું કે હું ઉપરથી કંઈક કોમન કાઢું ને, સપોઝ કે હું અહીંથી x કોમન કાઢું, જોજો તો અંદર આવે x² +1 અને નીચે x² -1. હવે અગાઉ કેવા ક્વેશ્ચન હતા કે અહીંયા પ્લસ હોય એની બદલે માઇનસ હોય અહીંયા, એટલે હું કોમન કાઢું ને તો અહીંયા -1 આવી જાય, પછી સેપરેટ ડિનોમિનેટર આપો, કામ થઈ ગયું. પણ અહીંયા એવું નથી ઈઝી. તમે જુઓ તો શું કરશું? હવે ફેક્ટર પડતા નથી, અથવા પડે છે તો નીચે જેવું આવતું નથી. અને હવે તમે આના ફેક્ટર પાડો, x - 1 x + 1 ડિનોમિનેટર છેદના x - 1 x + 1, તો પાર્શિયલ ફ્રેક્શન યાદ આવે. નીચે બે ફેક્ટર, પણ ઉતાવળ નહીં કરતા, because this is not proper rational function. ઉપરનાની ડિગ્રી બોલો તો ઉપરનાની ડિગ્રી 3, નીચેનાની ડિગ્રી 2, તો ઇમ્પ્રોપર છે. આ પ્રોપર રેશનલ ફંક્શન નથી. ગુજરાતીમાં ઉચિત સમય વિધેય નથી. તો શું કરશું ભાઈ? ઇમ્પ્રોપર માંથી પ્રોપર માં કન્વર્ટ કરવાનું. એના માટેના રસ્તા છે, ફેક્ટર્સ પાડો, નીચે જે ઉપર સેટ કરો, પણ અહીંયા તો પાવર સેમ નથી. તો આમાં સારી વસ્તુ છે લોંગ ડિવિઝન. ઉપર જે છે એને આનાથી ડિવાઈડ કરો. એટલે યાદ કરો 10th સ્ટાન્ડર્ડમાં તમે એવું ભણી ગયા છો, x³ + x + 1, અહીંયા x² - 1.
લોંગ ડિવિઝન આવડે છે બધાને? યસ, ઓકે. કદાચ કોઈને પ્રોબ્લેમ હોય તો જોઈ લ્યો. પહેલું ટર્મ જોવાનું. તો x² ને કેટલાથી મલ્ટીપ્લાય કરીએ તો x³ આવે x. તો ઉપર લખો x. હવે આ x છે આ બંનેને મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા આવી જાય x³ - x. કમ્પલસરી સાઇન ચેન્જ કરો તો માઇનસ પ્લસ x³ કેન્સલ. x + x મીન્સ 2x + 1. હવે સમજો અહીંયા આવી ગયું x², 2 પાવર, અહીંયા આવી ગયું 2x, x નો 1 પાવર. તો હવે આગળ પ્રોસેસ કરાય નહીં. જો આની કરતા આને ગુજરાતીમાં કહેવાય ભાજક અને ઇંગ્લિશમાં કહેવાય ડિવાઇઝર. ડિવાઇઝર નો પાવર 2 છે અને રિમાઇન્ડર મીન્સ શેષનો પાવર 1 છે. અહીંયા ઓછો પાવર આવી જાય પછી ડિવિઝન સ્ટોપ કરી દેવાય. ઓકે, તો હવે શું કરવું યાદ કરો. અહીંયા a હોય એને તમે b થી ડિવાઈડ કરો છો. અહીંયા આવ્યું c અને રિમાઇન્ડર વધી d. તો કેપિટલ A ઇઝ ઇક્વલ્સ ટુ b ઇન્ટુ c પ્લસ d. આને કહેતા હતા રિમાઇન્ડર થિયરમ, શેષ પ્રમેય. a ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ c પ્લસ d. કેટલાને યાદ છે આ? યસ, ઓકે. બધા નામ યાદ કરીએ થોડાક. તો આને કહેતા હતા ડિવિડન્ડ. ડિવિડન્ડ ઇઝ ઇક્વલ ટુ ડિવાઇઝર ઇન્ટુ ક્વોશન્ટ પ્લસ રિમાઇન્ડર. આ ઇંગ્લિશમાં. અને ગુજરાતીમાં ભાજ્ય, ભજ્યું નહીં, ભાજ્ય. ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. યાદ આવ્યું? ઓકે, તો એની કરતા આ રીતે યાદ રાખો ભાઈ, ભજ્યું નથી યાદ રાખવું. a ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ c પ્લસ d. હા, ઈ છે ભજ્યું એટલે યાદ આવી ગયું. હમણાં કાલ પરમદી વરસાદ આવ્યો હતો ને, થોડીક એવી મોસમ થઈ ગઈ હતી. આપણે ભણવા ઉપર ફોકસ કરીએ. ચલો ધ્યાન આપજો. તો હવે જોજો, તો એનો મતલબ આ જે ન્યુમરેટર છે અંશ, એ જો અહીંયા છે, તો એના ઇઝ ઇક્વલ ટુ શું લખી શકે છે? a ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ c પ્લસ d. તો લખીએ ચલો આની જગ્યાએ x² - 1 ઇન્ટુ x અને પ્લસ રિમાઇન્ડર. જે ન્યુમરેટર હોય એની જગ્યાએ a ઇન્ટુ b ઇન્ટુ c પ્લસ d આ લખવાનું અને છેદમાં એમનમ x² - 1. ચલો હવે શું કરવું જોઈએ? હવે ક્લિયરલી બધાને આઈડિયા આવે. સેપરેટ ડિનોમિનેટર, સ્વતંત્ર છેદ. તો જો આ આપો ને આ છે તો એ કટ થઈ જશે. અહીંયા શું રિમેનિંગ રહેશે? x. અને આ બાજુ 2x + 1 અને નીચે x² - 1 છે, તો એના અવયવ પડશે x - 1 x + 1 dx. ઓકે, તો હવે ઇન્ટિગ્રેશન થઈ જાય બધાથી. કરવું નથી અત્યારે, કાલે તમે ઘણા હોમવર્કમાં ક્વેશ્ચન સોલ્વ કર્યા પાર્શિયલ ફ્રેક્શન. x નું ઇન્ટિગ્રેશન થશે x² / 2 અને અહીંયા તમારી આગળ બે રસ્તા છે. કાં તો તમે લિનિયર અપોન ક્વોડ્રેટિક કરી નાખો, સુરેખ અપોન દ્વિઘાત, અને કાં તો તમે પાર્શિયલ ફ્રેક્શન આંશિક અપૂર્ણાંક કરો, પાર્શિયલ ફ્રેક્શન. તો હવે આ થઈ જાય. ટૂંકમાં જ્યારે પણ ઇમ્પ્રોપર હોય એને પ્રોપરમાં કન્વર્ટ કરો. જો આ પ્રોપરમાં કન્વર્ટ થઈ ગયું, ઉચિત સમય વિધેય આવી ગયું, પ્રોપર રેશનલ ફંક્શન, ડિવિઝન થી, લોંગ ડિવિઝન થી. ચલો તો પૂરો નથી કરવો આપણે. તમે લોકો એક ક્વેશ્ચન સોલ્વ કરો તો ચલો. આખો ક્વેશ્ચન ગણવો નથી, ખાલી પ્રોપરમાં કન્વર્ટ કરીને આપો મને. ઉપરનાની ડિગ્રી 2, નીચે 2, સેમ નો ચાલે. આ પ્રોપર રેશનલ ફંક્શન નથી. એક જ સ્ટેપમાં કામ થઈ જાય એવું છે. હવે અમુક સ્ટુડન્ટે કદાચ લોંગ ડિવિઝન સ્ટાર્ટ કર્યું, તો જરૂર નહોતી, કરો તો કોઈ પ્રોબ્લેમ નથી, ચાલે. લોંગ ડિવિઝન થી પણ થઈ જશે અને કાં તો ક્વોડ્રેટિક અપોન ક્વોડ્રેટિક તો ડાયરેક્ટ સેટ થઈ જાય. યસ, ઓકે. રાજકોટ ગુરુકુળમાં 3-4 સ્ટુડન્ટને આવી ગયું છે. યસ, ગુડ. મોડાસામાં આવી ગયું છે. યસ. મોરબીમાં ચાલે છે કામ. ઓકે,
આખો ક્વેશ્ચન સોલ્વ કરવાની જરૂર નથી, એ તમારે હોમવર્કમાં કરવાનું છે. આજે ખાલી પ્રોપરમાં અત્યારે કન્વર્ટ કરો. હવે કોઈક કેસર અહીંયા ટર્મ્સ ઓછી છે, 2 ટર્મ છે, નીચે 3 ટર્મ છે, શું લોંગ ડિવિઝન કરી શકાય? યસ ઓફ કોર્સ કરી જ શકો તમે. પાવર ભલે સેમ છે, આ ભલે તમને ટર્મ ઓછા લાગે છે, તમે x² + 1 ને આનાથી ડિવાઈડ કરી જ શકો બાય લોંગ ડિવિઝન. અને બીજો રસ્તો એ છે નીચે જેવું ઉપર સેટ કરો. જો એ જ કરાય, બધા જોઈ લો. નીચે જે ક્વોડ્રેટિક છે ને એને ઉપર સેટ કરાય. તો x² - 5x + 6 મેં લખી જ નાખ્યું. જો નીચે જેવું હતું ને ઉપર લખી નાખ્યું. હવે સેટ કરો. અહીંયા -5x કર્યું તો પાછળ પ્લસ કરો. જુઓ 5x બાદ કર્યા તો પાછળ એડ કરો, ઉમેરી દો. અને હવે 6 એડ કર્યા મેં તો પાછળ સબટ્રેક્ટ કરો, બાદ કરો. તો 1 હતો, 1 માંથી 6 જશે એટલે -5 dx. અને હવે આપી દો સેપરેટ ડિનોમિનેટર, એટલે અહીંયા આવી જશે 1 + 5x - 5 upon this. ચલો આ રીતનું આવે છે બધાને? ઓકે ગુડ. સાંભળજો બેટા, ઉતાવળમાં આ બેનો પાવર સેમ છે જોવાનું ભૂલી નહીં જતા. કોઈક સ્ટુડન્ટ અહીંયા પહેલા આના ફેક્ટર પાડી દેશે. ફેક્ટર પડે જ છે, જુઓ x - 3 x - 2. આ 1 as it is, આના ફેક્ટર પડે છે x - 3 x - 2. તો અહીંયા ઉપરથી જ કેટલાક સ્ટુડન્ટ પાર્શિયલ ફ્રેક્શન કરવા પડે. વારંવાર બોલું છું, ભૂલ ન થાય. આ પ્રોપર નથી. ડિગ્રી બંનેની સેમ છે, સેમ નો હોવી જોઈએ. તો પહેલા પ્રોપરમાં કન્વર્ટ કરો. જો થઈ ગયું, આનું ઇન્ટિગ્રેશન x થઈ જશે. હવે આની પાસે તો આના માટે તો તમારા આગળ 2 રસ્તા છે. કાં તો પાર્શિયલ ફ્રેક્શન કરો અને કાં તો લિનિયર અપોન ક્વોડ્રેટિક. થઈ જાય બધાને? આ રીતે ક્વોડ્રેટિક અપોન ક્વોડ્રેટિક ને સેટ કરતા આવડ્યું. ઓકે, હવે કોઈ સ્ટુડન્ટે કદાચ લોંગ ડિવિઝન શરૂ કર્યું હોય તો આને આનાથી ડિવાઈડ કરી જ શકાય. કરી જ શકાય. જુઓ એક વખત જોઈ લો, ઊંધું નહીં કરતા હો. આને આનાથી ડિવાઈડ નથી કરવાનું. ચલો હવે x² અહીંયા 1 થી મલ્ટીપ્લાય કરો. અહીંયા x² છે, x² છે, તો +1 થી મલ્ટીપ્લાય કરો. ઓકે, તો 1 થી મલ્ટીપ્લાય કર્યું તો અહીંયા શું આવશે બોલો? x² - 5x + 6. જોજો, જોઈ લેજો. કંપલસરી સાઇન ચેન્જ કરો, ભૂલતા નહીં. માઇનસ પ્લસ માઇનસ. હવે x² કેન્સલ. પેલા x વાળું લઈ લો એટલે +5x. હવે એની સાઇન પ્લસ છે અને 1 માંથી 6 જાય. જો હવે 6 ની સાઇન માઇનસ છે એટલે 1 - 6 એટલે -5 આવી ગયું. જુઓ તો 5x - 5 આવી ગયું. તો લોંગ ડિવિઝન એ ક્લિયર છે બધાને? તમે બધા એવા સ્ટુડન્ટ છો કે બંને વસ્તુ આવડવી જોઈએ. યસ, ઓકે. હવે જો ઉપર 3 પાવર હોત તો તમારે લોંગ ડિવિઝન થી જ જવું પડે, તો લોંગ ડિવિઝન કરાય. અહીંયા સેમ પાવર છે તો તમે નીચેનું ઉપર સેટ. યસ બોલ બેટા, બોલો. સર તમારો અવાજ કપાઈ દે. બાકી બધી જગ્યાએ તો ઓકે આવે છે અવાજ? કટ થાય છે? હા ઓકે આવે છે. હવે આવે છે? ઓકે, હવે આવે છે. યસ, ઓકે. બીજી વાર એવું થાય તો કેજો. અને સેલ તો કાલે આપણે નાખ્યા જ છે. ઓકે, તો હવે ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ઝડપથી. તમે જુઓ ક્વોડ્રેટિક અપોન ક્વોડ્રેટિક બતાય છે. જો x ને અંદર મલ્ટીપ્લાય કરો એટલે 1 - x², અને x ને અંદર મલ્ટીપ્લાય કરો એટલે x - 2x². તો અગેન ક્વોડ્રેટિક અપોન ક્વોડ્રેટિક, તો નીચેનું ઉપર સેટ કરવાનું. બરોબર? ફાવી જશે બધાને? એટલે આ હું કરાવતો નથી, થઈ જાય એવો છે. નીચે જેવું છે ને ઉપર બસ લઈ આવો. એના માટે જે એડ કરવું પડે, સબટ્રેક્ટ કરવું પડે, કામ કરી નાખો, બધું જ થઈ જશે. જો છેલ્લે સેપરેટ આવી રીતે આવી જશે. પછી આ સારા ક્વેશ્ચન જુઓ, ધ્યાન આપો. x⁴ છે ઉપર.
નીચે અહીંયા x -1 x સ્ક્વેર પ્લસ 1. હજી કહું છું કોઈક સ્ટુડન્ટ આ જોવે ને એને યાદ આવી જાય, જો ફોર્મ નંબર 3 યાદ આવી જાય. આ a upon this bx plus c upon this. ભાઈ પ્રોપર છે નહીં, ઉતાવળ કરતો નહીં. ઓકે, તો શું કરશું? તો જુઓ નીચે એક x -1 છે એ ઉપર આવી શકે એમ છે. જુઓ અહીંયા -1 + 1 કરો, નીચે જે ઉપર લાવવાનું ટ્રાય કરીએ. x⁴ -1 + 1, તો આના ફેક્ટર પડી શકે. હવે આના ફેક્ટર પાડો તો x² -1 x² + 1, વળી પાછા x² -1 ના ફેક્ટર પડે, x -1 x + 1 x² + 1 + 1. ચલો ઉપર ફેક્ટર પડ્યા, એ બધાને ક્લિયર છે? યસ, ઓકે. હવે આપી દો સેપરેટ ડિનોમિનેટર. તો જો સેપરેટ આપશું ને બેટા, તો આ 3 ફેક્ટર upon 2 ફેક્ટર, એમાં 2 તો ઉડી જશે, આ 2 કટ થઈ જશે, વધશે ખાલી x + 1. જુઓ, અને અહીંયા 1 upon x -1 x² + 1. ચલો આરામથી આનું સેપરેટ ઇન્ટિગ્રેશન થઈ જાય, અને અહીંયા કરવું પડે પાર્શિયલ ફ્રેક્શન ફોર્મ નંબર 3, કારણ કે અહીંયા મને કોઈ બીજો રસ્તો બતાતો નથી. ક્લિયર છે? ગુડ. ચલો હવે એક નવી વસ્તુ, નવી મેથડ, બધાનું ફોકસ અહીંયા. આપણે એવી વાત થઈ હતી કે ભાઈ ડેરિવેટિવમાં પ્રોડક્ટ રૂલ છે, ડિવિઝન રૂલ છે, પણ ઇન્ટિગ્રેશનમાં નથી. આવું સ્ટાર્ટિંગમાં આપણે વાત થઈ હતી. ત્યાં મેં તમને એવું પણ કીધું હતું અમુક ટાઈપના ફંક્શન માટે ઇન્ટિગ્રેશનમાં પ્રોડક્ટ રૂલ છે એવું કહી શકાય. અને હવે આવી ગયું છે, that is UV rule, integration by parts. પાર્ટ પાડીને ગુજરાતીમાં આને કહેવાય ખંડશઃ સંકલન. આ ગુજરાતી વાળા સ્ટુડન્ટ શું છે, ઇંગ્લિશની પીપીટી માં અને એ બધું ભણે છે ઇંગ્લિશ વર્ડ્સ, તો એને ગુજરાતી પછી ક્યારેક આવશે તો એ ખ્યાલ નહીં આવે, તો તમે વર્ડ્સ ખાલી જોતા રહેજો. આની પહેલા ભણ્યા પાર્શિયલ ફ્રેક્શન, એને કહેવાય આંશિક અપૂર્ણાંક. હવે છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, ધેટ ઇઝ ખંડશઃ સંકલન. શું કરવાનું છે? બધાનું ફોકસ અહીંયા. મેથડ શીખી લો, પછી ક્વેશ્ચન આન્સરમાં મજા આવશે. ચાલો જુઓ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ચલો જુઓ, એને આપણે કહેશું યુવી રૂલ. યુવી રૂલ. કોઈ બે ફંક્શન મલ્ટીપ્લિકેશનમાં આવ્યા ઇન્ટિગ્રેશનમાં, u ઇન્ટુ v અને અહીંયા dx છે. જોજો આ જે u એન્ડ v હશે ને, ઈ માં વેરિયેબલ x જ હશે, બરોબર? એટલે અહીંયા dx લખ્યું છે. આ બંને કોન્સ્ટન્ટ નથી, વેરિયેબલ છે. u એન્ડ v એ છે ફંક્શન. હવે જુઓ, સાંભળો, જો આ બેયમાંથી કોઈ એક છે એ બીજાનું ડેરિવેટિવ હોય તો સબસ્ટિટ્યુશન મેથડ થી થઈ જાય, સપોઝ કરીને થઈ જાય. ચલો ડેરિવેટિવ નથી, અહીંયા છે log x અને અહીંયા છે sin x, log x into sin x. ચલો આવું આવ્યું, તો એમાં તો સપોઝ કરી નહીં શકાય, કેમ કે કોઈનું કોઈ ડેરિવેટિવ નથી. તો અમુક ટાઈપના ક્વેશ્ચન ફંક્શન આની અંદર આવે, અમુક ટાઈપના ફંક્શન, અને પ્રોડક્ટ બતાઈ જાય, તો પ્રોડક્ટ માટે તમે યુવી રૂલ કરી શકશો. અને સૌથી પહેલા રૂલ જોઈ લો, ઇન્ટિગ્રેશન કરવાનું છે કેમ, પછી હું તમને કહીશ કોને યુ લેવું કોને વી સપોઝ કરવું. ચલો આનું ઇન્ટિગ્રેશન કરશું કેમ, આ રૂલ સીધો યાદ રાખો બધા જ. યુ એઝ ઇટ ઇઝ, વી નું ઇન્ટિગ્રેશન સાંભળતા રહેજો. યુ એઝ ઇટ ઇઝ, વી નું ઇન્ટિગ્રેશન માઇનસ યુ નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ છે, કેમ કે યુ અને વી એક્સ વાળા જ ફંક્શન છે. ફરીવાર, u as it is, v નું ઇન્ટિગ્રેશન માઇનસ u નું ડેરિવેટિવ, v નું ઇન્ટિગ્રેશન, અને સેકન્ડ ટાઈમ હોલ ઇન્ટિગ્રેશન. આ છે યુવી રૂલ. અગેન એક વખત જોઈ લો કઈ રીતે. u as it is,
v નું ઇન્ટિગ્રેશન માઇનસ u નું ડેરિવેટિવ v નું ઇન્ટિગ્રેશન હોલ ઇન્ટિગ્રેશન. આ ટાઈપના જેટલા પણ ક્વેશ્ચન આવ્યા બે ફંક્શન પ્રોડક્ટમાં હોય તો આપણને ખબર છે કે ઇન્ટિગ્રેશન ઇઝ ધ રિવર્સ પ્રોસેસ ઓફ ડિફરન્શિએશન. તો જેટલા પણ પ્રોડક્ટ વાળા ક્વેશ્ચન હતા એ જેનું ડેરિવેટિવ થઈને જે ફંક્શન આવ્યું હતું એમાં આ રૂલ એપ્લાય કર્યો ને તો એ બેઝિક ફંક્શન યુવી આપણને પાછું મળી જતું હતું. એ પ્રમાણે આ યુવી રૂલ આવેલું છે, જો ધ્યાન આપજો. હવે આમાં યુ અને વી ડિસાઈડ કેમ કરશું એના માટે પણ એક ફિક્સ પેટર્ન છે, એ છે લીએટ, LIATE. લીએટ પણ તમારે યાદ રાખવાનું છે. વોટ ઇઝ ધીસ લીએટ? યુ અને વી કયા ઓર્ડરમાં ડિસાઈડ કરવો, યુ એન્ડ વી કયા ઓર્ડરમાં ડિસાઈડ કરવો એના માટે છે લીએટ. હવે આ લીએટ શું છે એ બધા લર્ન કરતા જાઓ. L મીન્સ, અરે આજે કેમેરો થોડોક અલગ રીતે સેટ થયેલો છે. ઓકે, હું તો બહાર નીકળી જાઉં છું ભાઈ. ચલો જુઓ, લીએટમાં L ફોર લોગેરિધમ અથવા લોગેરિધમિક ફંક્શન્સ. લોગેરિધમિક ફંક્શન એના એક્ઝામ્પલ લેતા જઈએ. એક્ઝામ્પલ log x, log 2x, log 3x, આ ટાઈપના ફંક્શન લોગેરિધમિક ફંક્શન. પછી આવશે i. જો અહીંયા જે હું ઓર્ડર લખું છું ને ઈ ઓર્ડરમાં ઈ ક્રમમાં તમારે પહેલા u, ફર્સ્ટ u, ધેન v એ પ્રમાણે ફંક્શન લેવાના છે. હમણાં ક્વેશ્ચન આન્સર સોલ્વ કરશું, આરામથી આઈડિયા આવશે. જોજો, L ફોર લોગેરિધમિક ફંક્શન, પછી I ફોર ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન. ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સ મીન્સ sin ઇન્વર્સ x, tan ઇન્વર્સ x, cot ઇન્વર્સ x, cos ઇન્વર્સ x, આ બધા. પછી LIA, A મીન્સ અલ્જેબ્રિક ફંક્શન. અલ્જેબ્રિક ફંક્શન એમાં કયા ટાઈપના આવશે? x ની પાવર વાળા, x સ્ક્વેર, x ક્યુબ, x રેઝ ટુ 4, x રેઝ ટુ n, આ ટાઈપના અલ્જેબ્રિક ફંક્શન. LIA પછી આવશે T. T મીન્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન. જોજો, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી નો પહેલા આવે છે એનો ઓર્ડર અને ટ્રિગો પછી આવે છે. ટ્રિગોમાં તો sin, cos, tan, cot, sec, cosec, sin, cos, tan એ બધા. અને લાસ્ટમાં છે E, LIATE, લીએટ. E મીન્સ એક્સપોનેન્શિયલ ફંક્શન. એક્સપોનેન્શિયલ ફંક્શન. અને એક્સપોનેન્શિયલ કયા કયા? E ના પાવર વાળા યા ફિર A ના પાવર વાળા. E રેઝ ટુ x, E રેઝ ટુ 2x, A રેઝ ટુ x, A રેઝ ટુ 2x, 5 રેઝ ટુ x, આ બધા અને કહેવાય એક્સપોનેન્શિયલ ફંક્શન. બરાબર? તો લીએટ આ ઓર્ડરમાં, હા કોઈક કોઈક કેસમાં નીડ પ્રમાણે આ ઓર્ડર આઇલેટ પણ થઈ શકે છે. આ પહેલું બીજું છે ને એને તમે ઇન્ટરચેન્જ આગળ જતા કોઈ કોઈ ક્વેશ્ચન માટે કરવો હોય તો કરી શકશો. બાકી આ ઓર્ડરમાં જશો તો સારું પડશે. લીએટ. બરાબર? આ પ્રમાણે પહેલા જો સપોઝ એક ક્વેશ્ચન હું અહીંયા લઈ લઉં અત્યારે, log x into e raised to x. ચલો આવો કોઈ ક્વેશ્ચન આવ્યો તો એની અંદર જુઓ, આપણે જોવાનું આ છે લોગેરિધમિક અને આ છે એક્સપોનેન્શિયલ. તો આ ઓર્ડરમાં શરૂ કરીએ તો પહેલા L આવે એટલે આને મારે લઈ લેવાનું u, લોગેરિધમ ને u લેવાનું, અને e raised to x છેલ્લે છે એટલે એનો વારો પછી આવે એટલે આને v. પછી એમાં આપણે આ રૂલ એપ્લાય કરશું અને ઇન્ટિગ્રેશન થઈ જશે. પછી જે આન્સર આવે ને એનો તમે ડેરિવેટિવ કરી જશો તો પાછું બેઝિક ફંક્શન આપણને યુવી મળી જશે. ચલો દરેક સ્ટુડન્ટ એક વખત રૂલ યાદ રાખી લો. યુવી રૂલ, u એઝ ઇટ ઇઝ, v નું ઇન્ટિગ્રેશન માઇનસ u નું ડેરિવેટિવ,
વી નું ઇન્ટિગ્રેશન, હોલ ઇન્ટિગ્રેશન. હું હોલ ઇન્ટિગ્રેશન બોલું ને આખાનું સંકલન મીન્સ તમારે આ પાછળનું જે ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન વાળો પ્રોડક્ટ છે એનું ફરી વખત ઇન્ટિગ્રેશન કરવાનું છે. આખાનું મીન્સ પાછળનું. ગુજરાતી વાળા સ્ટુડન્ટ્સ માટે એક વખત ગુજરાતીમાં બોલી જાઓ. યુ એમનમ વી નું સંકલન માઇનસ યુ નું વિકલન વી નું સંકલન આખાનું સંકલન. ઇંગ્લિશમાં એક વખત બોલી જઈએ કારણ કે અત્યાર સુધી ડ્યુઅલ લેંગ્વેજમાં હાલતું હતું. યુ એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ વી માઇનસ ડેરિવેટિવ ઓફ યુ integration of v and whole integration. ઓકે, બે ત્રણ ક્વેશ્ચન કરશું એટલે આરામથી યાદ રહી જશે. જુઓ, પહેલો ક્વેશ્ચન આવ્યો x ઇન્ટિગ્રેશન ઓફ x cos x. પહેલા તમે એ જુઓ, બીજી કોઈ મેથડ પોસિબલ આમાં છે નથી. કેમ કે x નું ડેરિવેટિવ 1 હોય પણ cos x નું શું કરશું? બરાબર, તો x ને t સપોઝ કરશું તો cos x નું કાઈ નહીં થાય. cos x નું t સપોઝ કરીએ એનું ડેરિવેટિવ બાજુમાં છે નહીં. તો બે ફંક્શન હું પ્રોડક્ટમાં જોઈ ગયો. બે ફંક્શન પ્રોડક્ટમાં જોયા એટલે આમાં યુવી રૂલ એપ્લાય કરી શકાય. જો એવા ફંક્શન હોય કે જે લિએટમાં આવતા હોય LIATE, આમાંથી કોઈ પણ બે પ્રોડક્ટમાં હોય એટલે તમે યુવી રૂલ કરી શકશો. તો જો x મીન્સ અલ્જેબ્રિક, આમાં આવશે x, અને cos x મીન્સ ટ્રીગો. બરાબર, તો આને લેવાય u, x ને લેવાય u અને આને લેવાય v. આ ઓર્ડરમાં જ જવાનું છે, એ બધા ધ્યાન રાખજો. ઓકે, અને હવે યુવી રૂલ એપ્લાય કરીએ. જુઓ તો યાદ કરો રૂલ, u એઝ ઇટ ઇઝ. યુવી રૂલ લખવો જરૂરી નથી દર વખતે. u એઝ ઇટ ઇઝ v નું ઇન્ટિગ્રેશન માઇનસ u નું ડેરિવેટિવ, u મીન્સ x, v નું ઇન્ટિગ્રેશન એટલે પાછું અહીંયા cos x dx, અને હોલ એટલે અહીંયા જો આટલામાં બ્રેકેટ, પાછી ઇન્ટિગ્રેશન ની સાઇન અને dx. આ યુવી રૂલ. હવે જુઓ તો x એઝ ઇટ ઇઝ, cos x નું ઇન્ટિગ્રેશન sin x માઇનસ x નું ડેરિવેટિવ 1 અને cos x નું ઇન્ટિગ્રેશન sin x થઈ ગયું. cos x નું ઇન્ટિગ્રેશન sin x થઈ ગયું, પણ હજી એકવાર ઇન્ટિગ્રેશન બાકી છે. અને હવે આરામથી થઈ જાય x sin x માઇનસ sin x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos x, તો માઇનસ માઇનસ પ્લસ cos x પ્લસ c. આ ફાઇનલ આન્સર, ઇન્ટિગ્રેશન થઈ ગયું. અને હવે તમે ટ્રાય કરજો, સાંભળજો, આ ઇન્ટિગ્રેશન નો આન્સર આવ્યો. હવે આનું તમે ડેરિવેટિવ કરશો ને આખાનું, તો તમને આ ક્વેશ્ચન મળી જશે. ચલો, યુવી રૂલ ક્લિયર છે? ગણો, ક્વેશ્ચન સોલ્વ કરો તમે. ચલો, યુવી રૂલ થી. આ બધી થિયરીમાં એવું સમજાયું છે કે આ પેટર્ન લિએટ પ્રમાણે ચાલવું જરૂરી છે. જો આ યુવી થી કર્યું, હવે ઊંધી પેટર્ન યુઝ કરીને આને વી કીધું અને આને યુ કીધું, તો અલ્ટરનેટ મેથડ કરીને તો આગળ જો ફોર્મ થોડુંક ડિફિકલ્ટ આવવા માંડ્યું. હજી તમે એમાં ઉલટું કરશો તો હજી આગળ એવું આવશે, તો પ્રોબ્લેમ થશે. એટલે લિએટ એપ્લાય કરવું જરૂરી છે, એ થિયરીમાં બતાવ્યું છે. તમે લોકો ક્વેશ્ચન સોલ્વ કરો. ચલો, સ્ટાર્ટ કરો. એક જ મિનિટ તમે આ ક્વેશ્ચન સોલ્વ કરો. x log x. મોક્ષભાઈ પાછા ગાયબ થઈ ગયા છે. યસ, ઓકે. તો એમનો મોક્ષભાઈ હતા કે નહીં તમે થિયરીમાં? હા, થિયરીમાં તો ઓકે, તો સ્ટાર્ટ કરો. ચલો, યુવી રૂલ પ્રમાણે. યુ કોને લેવું, વી કોને લેવું, એ ધ્યાન રાખજો.
થઈ ગયો છે? યસ, ગુડ, વેરી ગુડ. ઓકે, જોઈ લ્યો. ચલો, તો લિએટ પ્રમાણે જ યુવી ડિસાઈડ કરવાનું છે. પછી તો તમે મોઢે જ કરી નાખશો, આ બધું મનમાં જ કરી નાખશો. લિએટ પ્રમાણે પહેલા log x આવે તો આને u લેશું, અને x છે અલ્જેબ્રિક માં આવે એટલે આને v લેશું. એટલે આ રીતે યુવી ડિસાઈડ કરશું. હવે ફોર્મ્યુલા પ્રમાણે આગળ વધીએ. u એઝ ઇટ ઇઝ, v નું ઇન્ટિગ્રેશન માઇનસ u નું ડેરિવેટિવ, log x નું ડેરિવેટિવ, v નું ઇન્ટિગ્રેશન, હોલ ઇન્ટિગ્રેશન. ચલો, log x એઝ ઇટ ઇઝ, x નું ઇન્ટિગ્રેશન થશે x²/2. પછી અહીંયા જુઓ, log x નું ડેરિવેટિવ થશે 1/x, x નું ઇન્ટિગ્રેશન થશે x²/2, અને અહીંયા dx. હજી ઇન્ટિગ્રેશન બાકી છે એક વખત. હવે આ x એક કટ થઈ જશે, log x into x²/2 માઇનસ એક x કટ થઈ જશે, વધ્યું x/2, એમાંથી 1/2 બહાર કાઢ લ્યો તો હવે વધ્યું x નું ઇન્ટિગ્રેશન થશે x²/2 પ્લસ c, અને અહીંયા 2 2 4 થઈ જશે. ચલો, કેટલાનું સાચું છે? યસ, ઓકે, ઈઝી જ છે. પછી એમાંથી x/2 કોમન કાઢવું હોય અથવા તો x²/2 કોમન કાઢવું હોય તો કાઢી શકાય એમ છે. જુઓ, લાસ્ટમાં આન્સર. ઓકે, હવે આની પહેલાનો મેં તમને નો આપ્યો આવડવા. શું કામ નહીં? એક વખત જોઈ લ્યો, તો ફટાફટ જોઈ લ્યો. ચલો, લિએટ પ્રમાણે આપણે આગળ વધીએ. તમે જ વિચારો. તો સૌથી પહેલા એલ્જેબ્રિક આવશે u, અને e⁻x છેલ્લે રાખ્યું છે. તમે ઈ વિચારો તો કે આમાં e⁻x ને કેમ લિએટમાં હાવ લાસ્ટમાં રાખ્યું? કેમ કે એનું ઇન્ટિગ્રેશન ઈઝી છે. લિએટમાં uv ડિસાઈડ કરતા હોઈએ તો યુવી રૂલમાં ઇન્ટિગ્રેશન પહેલા કોનું કરવાનું હોય? v નું. ખ્યાલ આવે છે? v નું. એટલે જેનું ઇન્ટિગ્રેશન ઈઝી છે ને એ નીચે છે. હવે તમે વિચાર કરો, કોઈ પણ ને log x નું ઇન્ટિગ્રેશન અત્યારે આવડે છે? કોઈને log x નું ઇન્ટિગ્રેશન આવડે છે? નથી આવડતું ભાઈ. તમને log x નું ડેરિવેટિવ આવડે છે. log x નું ડેરિવેટિવ થાય 1/x, અને 1/x નું ઇન્ટિગ્રેશન log x. પણ log x નું ઇન્ટિગ્રેશન તમને આવડતું નથી. આવડી જશે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરવાનું જ છે. આનું ઇન્ટિગ્રેશન શું થાય એ ટાઈપના ક્વેશ્ચન મંડે ચાલવાના છે. પણ અત્યારે આવડતું નહોતું એટલે યુવી રૂલમાં લિએટમાં પહેલા એલ લઈ લે છે. તો ક્લિયરલી આને તો યુ લેવાનું આવશે. સૌથી પહેલા તો log જ આવશે, કેમ કે જેનું ડેરિવેટિવ કરવાનું એને યુ લેવાય, જેનું ઇન્ટિગ્રેશન ઈઝી એને વી લેવાય. એટલે એ લોકો આવો રૂલ બનાવ્યો લિએટ. ચલો, પછી આગળ પાછી આ ડિસ્કશન કરશું. તો એ પ્રમાણે e⁻x લાસ્ટમાં એટલે v અને u. ચલો, યુવી રૂલ પ્રમાણે આગળ વધુ. u એઝ ઇટ ઇઝ, v નું ઇન્ટિગ્રેશન માઇનસ u નું ડેરિવેટિવ, v નું ઇન્ટિગ્રેશન, હોલ ઇન્ટિગ્રેશન. અત્યારે આપણે બધું લખીએ છીએ. પછી MCQ માં તો તમે આવું બધું sin ને d/dx નહીં કરો તો ચાલશે. ચલો, x², e⁻x નું ઇન્ટિગ્રેશન e⁻x, x² નું ડેરિવેટિવ થશે 2x, e⁻x નું ઇન્ટિગ્રેશન e⁻x, અને હજી એકવાર ઇન્ટિગ્રેશન બાકી. ચલો જુઓ તો, હવે આપણે આનું ડેરિવેટિવ કરી નાખ્યું ઇન્ટિગ્રેશન. હવે આનું ઇન્ટિગ્રેશન કેમ કરશું? અગેન બે વસ્તુ પ્રોડક્ટમાં. તો અગેન યુવી રૂલ 2 ટાઈમ્સ 3 ટાઈમ્સ એપ્લાય કરી શકાય. એટલે પાછો આપણે યુવી રૂલ એપ્લાય કરશું. 2 ને બહાર કાઢી લઈએ. 2 અહીંયા છે x e⁻x dx. તો આમાં પાછો આપણે યુવી રૂલ કરીએ. એક વખત x² નું ડેરિવેટિવ x થયું, 2x થયું. હવે પાછું x નું 1 થઈ જશે. એટલે હવે કામ આપણું પતી જશે. આને આપણે u કહેશું અને આને કહેશું v. તો x² e⁻x - 2 બ્રેકેટ કરવો જોઈએ, બરાબર? કેમ કે 2 બધાના મલ્ટીપ્લાયમાં આવશે. ચલો, યુવી રૂલ u એઝ ઇટ ઇઝ. હવે હું ડાયરેક્ટ કરું. v નું ઇન્ટિગ્રેશન એટલે e⁻x માઇનસ u નું ડેરિવેટિવ. તો x નું ડેરિવેટિવ 1,
ઇન્ટુ v નું ઇન્ટિગ્રેશન e રેસ ટુ x ને હજી એકવાર હોલ ઇન્ટિગ્રેશન, અને હવે x સ્ક્વેર e રેસ ટુ x માઇનસ 2 ઇન બ્રેકેટ x e રેસ ટુ x માઇનસ e રેસ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેસ ટુ x પ્લસ c. હવે 2 અંદર મલ્ટીપ્લાય કરી નાખો, x સ્ક્વેર e રેસ ટુ x માઇનસ 2x e રેસ ટુ x માઇનસ 2 e રેસ ટુ x પ્લસ c. આ ફાઇનલ આન્સર. ઓકે, e રેસ ટુ x કોમન પણ કાઢી શકાય, એટલે બ્રેકેટમાં રહેશે x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 2 પ્લસ c. આ ફાઇનલ આન્સર. ક્લિયર છે બધાને? 2 ટાઈમ્સ તમે યુવી રૂલ એપ્લાય કરી શકો. ઓકે, હવે એક નવો ક્વેશ્ચન જુઓ. સર આપણે અહીંયા પૂરું કરવું પડશે કે આની પાસે નેક્સ્ટ લેક્ચર ફિઝિક્સ નો 9:35 શરૂ થઈ જાય. ઓકે, 9:35 નો જ છે પાછો. હા, મીન્સ કે સવારમાં આવી રીતે કન્ટિન્યુ ચાલતું હોય. ઓકે, હવે ચલો બધાનું ફોકસ અહીંયા. ઓકે, તો આ ક્વેશ્ચન આરામથી તમે યુવી રૂલ થી કરી શકશો. આ ખાસ સાઇન ઇનવર્સ x વાળો ક્વેશ્ચન ઇનવર્સ ટ્રીગો વાળા ડિસ્કસ કરવા જરૂરી હતા, પણ એ આપણે મંડે કરશું, કોઈ ઉતાવળ નથી. ચલો હોમવર્ક લખી લ્યો બધા સ્ટુડન્ટ. હવે આપણે એક બે જ ક્વેશ્ચન હતા, પણ એ મંડે ડિસ્કસ કરશું. તો 112 to 124 સુધી તમે હોમવર્કમાં કરજો. 125 126 નહીં કરતા, કારણ કે એમાં એક બે પાછી નવી વસ્તુ આવવાની છે જે હજી તમને ખ્યાલ નથી. આ જે એક્સરસાઇઝ છે એ ઇમ્પ્રોપર ની છે, અને આ જે એક્સરસાઇઝ છે યુવી રૂલ ની છે. એમાં ખાલી ઇન્વર્સ વાળો એક ક્વેશ્ચન છે એ એક નહીં કરતા, બાકી યુવી રૂલ થી થઈ જશે બધું જ. અને હા, યુવી રૂલ ના એસએલએમ ના એમસીક્યુ આવશે, તો આની અંદર પ્લસ એસએલએમ ના એમસીક્યુ સ્ટાર્ટ કરજો, પૂરા કરશું મંડે પછી. બરોબર? હજી આખું યુવી રૂલ નેક્સ્ટ લેક્ચરમાં પૂરો થઈ જશે. ઓકે, ઇન્ટિગ્રેશનમાં મજા આવે છે બધાને? ઓકે, કીધું એ પ્રમાણે કાલ સુધીમાં બધું પહેલેથી રિવાઇઝ કરી લેજો. ઓકે, મળીએ મંડે, અને કાલે મોક છે એના માટે ઓલ ધ બેસ્ટ. બધા ટ્રિગોનોમેટ્રી ચેપ્ટર ખાસ જોઈ લેજો, બધા કોન્સેપ્ટ પીવાયક્યુઝ ને આન તેન બધું જોઈ લેજો, અને પ્રિપરેશન કરીને એક્ઝામ આપજો. મળીએ. જય શ્રી કૃષ્ણ.